હવે એ જયારે નિમિત્ત છે એ જયારે પકડાશે ત્યારે છોડશે. પકડાશે. અત્યારે તો 2000 5,000 હાથમાં આવ્યા એટલે પેલા ગાડી કરી ટેક્સી અને પછી હોટલમાં જઈને ત્યાં આગળ 150 રૂપિયા રાખી. અત્યારે તો એટલું કહેવાય ને કાપનાર તે ચૂક્યા ને તીકડે રડે કોણ મુંજાય કોણ ઉપાધિ કોને થાય? કપાયું મુંજાય અને કપાયું હોય એ મુંજાય. મારા રૂપિયા ગયા મારા રૂપિયા રાતે ઊંઘેરી. વકીલ સાહેબ પૂછે છે કે આ કપાઈ ગયા પછી આપે કહ્યું એ પ્રમાણે એનું ધર્મ ધ્યાન કરવાનું, પણ જે ઘડી કપાતું હોય તે ઘડી શું કરવું? આપણે એને અટકાવવું કે કાપાવા દેવું? એવું કપાવા દેવું નહીં. એવું ને કપાતું હોય ને. એમનો પહેલો સવાલ એ હતો, એ ભાઈનો સવાલ એ હતો કે જે માણસ કાપતો હોય એ વખતે મને ખબર હોય કે કાપે છે તો મારે શું કરવું એ વખતે? તમારી શક્તિ પકડવું હોય ને તમારે અને પછી કેવું એની પર ક્રોધ એની પર એને રૌદ્ર ધ્યાન નહીં કરો ને મનમાં પછી આપે કેવી પ્રમાણે સારું મેં તારું તારું શું બગાડ્યું છે તારે અડચણ હોત લે 100 રૂપિયા હું આલું તું લઈ જા. આ મારે 5,000 રૂપિયા મારે પેલા ભરવા જવાના છે તો આલીએ 5-50 રૂપિયા એનું આનંદ. પણ આવું એને સમાધાન પૂર્વક કરવું જોઈએ. શું પકડવો તો જોઈએ પકડવું. એવું ના કે આ કાપી દે બા કાપી દે મારે ભગવાન કઈ કાપી દે એવું ના કે. પણ કાપીને ગયા પછી તો કકડાટ કરો ના કામ. શું કહ્યું? કાપીને ગયો ત્યારે ભોગવેલી ભૂલ. એ વિદ્યા છે એક જાતની. વિદ્યા છે, વિદ્યા તો છે. અને આ દુનિયામાંથી ગજવા કાપનારા ને બધે ખોઈ ખોઈ મારી નાખવામાં આવે તો શું થાય? 2 નંબરનું નાણું ગટરો ભરી ગયું. અસ્તો વ્યસ્ત થાય દુનિયા. અસ્તવ્યસ્ત થઈ જાય. જેમાં બેન્ડ વાળા હોય છે, બેન્ડ વાળા પીપળીઓ કરી મેળે બેન્ડ સારું દેખાય તો ગજવા કાપનારની જરૂર છે. જેટલા જરૂર છે એટલા જ ગજવા કાપનારા છે. ના નહીં, આ લોકોના રૂપિયા જે છે જે રૂપિયા એમના નથી ને પારકા છે એ રૂપિયા કોણ અહીંયા આગળ એમના લે ભગવાન થી જાતે આવે નહીં. ભગવાન એટલે તમને આ બધો કારોબાર સોંપ્યો છે. કે કોણ ગધું કાપે એ પણ કે જેના મનમાં નક્કી કર્યું હોય કે બસ આપણે ધંધો આપણે કાપવો પેલો ધંધો શીખવો છે તો આગળ કુદરત વચ્ચે એને હેલ્પ કરે. શું કરે? કુદરત હેલ્પ કરે. કારણ કે ધંધો લોક સ્વતંત્ર છે. શું છે? કુદરત હેલ્પર છે, લોક સ્વતંત્ર. તમારે જે ધંધો કરવો હોય જે અનુકૂળ આવે તે અને કુદરત હેલ્પર છે. તો એટલી બધી હેલ્પર હોય તે ગજવા કાપનારા આગળ પોલીસ વાળો ઉભો હોય પેલો ગજવું કાપવાની તૈયારી કરે તો થોડું પોલીસ વાળાને પેલી બાજુ એકદમ જવું પડ્યું હોય. એટલું કુદરત ખસેડે. કુદરત રિયલ જગ્યા કરીએ તો બરોબર જગ્યા. એટલે કાપનારો કયું ગજુ કાપવું છે તૈયારી બૈયારી બધું અહીંની તૈયારી. પછી અહીંથી લઈ તમે છઠ્ઠેકીની કયા દરવાજે નીકળવું છે, દરવાજેથી બહાર આગળ કઈ ઝોપેથી નીકળવું છે, ઝોપાથી ક્યાં જઈને ઉભું રહેવું છે. 16 જાતના અવધાન એને એટ ટાઈમ હોય બધું 16 વસ્તુ નક્કી કરે. અને આપડા લોકો એને છતાં તિરસ્કાર કરે. કેટલો અક્કલ વાળો માણસ કલેક્ટર ના હોય. દરેક માણસ મને કે છે પણ ભગવાન આ ચોર ને લુચ્ચા ને લબા લોકો તો ધર્મ ના આલવો જ જોઈએ કે છે. ચોર લુચ્ચા ને લબાડ ના હોય તો આ જગત મરી જાય. બધું શું થાય? ખલાસ થઈ જાય. એ છે તો આ જીવે છે બધા. શાના જેવું ફેમિલી આપો એના બદલે
કે આ મુંબઈ શહેરમાં છે તે પાણી આપણે તાન સાથે લાયા, ઘેર ઘેર નળ ગોઠવ્યા, પાણી મૂક્યું, ગટોરો ના હોય શું થાય? ગટરો ન હોય તો બધા હેરાન થઈ જાય, ગંદકી થાય, વધારે ગંદકી થાય, ગટોરો ના હોય શું થાય? રોગ થાય, રોગો થાય, રોગચાળો થાય. એ ગટોરો છે બધી. એ શું કે છે ભગવાન? શું કે છે કે તું ગટર નું ઢોકણું ઉગાડીશ નહીં. અને તને અનુભવ લેવો હોય તો એક ફર ઉગાડી જુઓ, અને પછી અનુભવ લીધા પછી પણ ફરી નક્કી કર કે મારે આ ઢોંગું ઉગાડવું નહીં. આ શું કહ્યું? ચોર લોકો એ તો બધા તમારે વિટામિન છે જગત એમના વગર ચાલે જ નહીં. લોકો કે છે ને આ 14 આહાર વગર કમના વગર 14 શું કામ? એટલે 14 વગર તો આ મરી જાય ને લગનમાં મરણમાં 14 વગર ચાલે ને. 14 પહેલો જોઈએ, 14 ચારે દિશા જરી ખુલ્લી, નાચી જવું, કોઈ કાયદો નહીં અને કોઈ કાયદો અડે નહીં. તે શમશાનમાં છે તે હોય ને તે જાણે કે ભણાઈ જગ્યાએ થઈ છે. કપડો બપડા અને 2 ખમીસ બાજુ પહેરણ રાખ્યો. અલા શું કર્યું? વાહડા નું વગર ઓટલું શું થાય? વાંતરાનું વાંતરા હજુ કોઈ લેવા ગયું એવું? હું વાંતરા પાછા બધું લઈને આવું છું કે છે, જલેબી બલેબી બધું હું લઈને આવું છું. શું 2 રૂપિયા હું લઈ ગયેલો? એ ત્યાં આગળ જાય તે રિક્ષા કરીને જાય, રિક્ષા પાછું જાય રિક્ષા કરીને વાહડા વાળા વાહડા પાછા રિક્ષા વાળા વાહડા લઈ આવે, દોરી લઈ આવે, બધું જાણકાર પાછો. અને આવતી વખતે પાછું મીઠાઈ વાળા હલવી વાળા તો ઉભો રહે. શું અલા પેલી જલેબી બંધ કે છે કૂતરાને નાખવાની, અને થોડીક પેલી મને લાયક ભાઈ જલેબી, અને પછી ડાબા ના પીએ, દૂધમાં મને મહી કર્યો ના ખ્યાલ બધું. અને પાછું બિલે પેલા કહ્યું હોય 7 રૂપિયા વધારે લખજે. એટલે બધું આવી પછી પૈસા લઈ લેવા. પણ બીજા લોકોને આવડે, બીજા લોકોને આપડે કહીએ કઈથી હું આડા લાવવાના, કઈ આગળ છે આવડે ને ઊંધું કરી આવું. એક્સપર્ટ બહુ સારા એક્સપર્ટ, આ તો એક્સપર્ટ કહેવાય. એ જે 10-15 ખાઈ જાય ને એટલો જ પેલો મૂર્ખ માણસ વધારે ખર્ચ કરે, એટલે સર્વિસ આપે એનું. અને આ તો હે ને જલેબી વાળું તો નક્કી કરેલું આટલાથી વધારે ભારી ભાવ વધારે નહીં લેવાનું. ના એટલે 14 કામ લાગે છે એવું. તમે નહીં જોયેલો 14? બધા જોયેલો બધો માલ, આ બધા ઓળખવું થયું 14 આવ્યો છે. 14 નહીં જોયેલો તમે? તમે જોયેલા 14 એમ કે દાદા? 14 અનુભવમાં આવી જાય છે, કોઈ વખત અનુભવમાં આવી જાય એને 4 દિશા ખુલ્લી. અને આપણે એક જ દિશા ખુલ્લી. આપણે એની જોડે વાત કરીએ નહીં તો આપણે તો આપણો ધ્યેય હોય એ પ્રમાણે જ આપણે જૂઠું લવાડ બધું ફાવતું ના હોય એટલે આપણે માર્ગે દોડીએ અને એ માર્ગ રૂંધ્યો તો આપણે ફસાઈ જઈએ. અને હમણાં તો આગળ જ્યાં જવું તકું એમનો 14 છે, 4 દિશા ખુલ્લી. બહુ છે ભાઈ, બહુ પાવરફુલ મગજ તો જ કહેશે કે જો ક્યાંથી હતી પાવરફુલ થાય જ નહીં. ખબર પડે એને ધાર્યું હોય કે આ હાથ ઘરમાં આ હાથ ઘરમાં અમામી સંબંધ નહીં રાખો તો એને 3 મહિનાનું કામ. 3 મહિનામાં બાજુ ઉડાવી દે, કરાવી દે, બધા બધે પીએ ચા નાસ્તો બધે કરે. આ મૃત્યુ ના શું થાય? અને જેટલી જરૂર છે એટલું જ આ જગત માં છે. લોકો
જેની જરૂર છે, કારણ કે ભગવાન જાતે કે ચોરી કરવા આવે નહીં, તમારો ખોટું માલ કોણ લઈ જાય? 2 નંબરનું. ખોટો માલ કોક તો રહી જાય. માટે ચોર ના અવતાર. મેન એક નંબરનો તો જવાનું. સમજ્યો ને? ભગવાન જાતે તમને કઈ મારવા આવે નહીં, તે તમને અહીંથી આમ માટમાંથી ઉતારીને મારી ઠોકીને લઈ લે છે. હીરાને કાપ બાપ બધું કાઢી દે. બધાની જરૂર છે. કશું બોલતા નથી? તમે કેમ બોલતા નથી? બોલો ને. એક પૂછો દાદા ને કઈ પૂછવું હોય તો. વિતરાગો 24 તીર્થંકરો થયા, તેમના પ્રશ્નો શાસ્ત્રથી સમાધાન થાય એવું છે નહીં. શું કહ્યું? શાસ્ત્ર થી સમાધાન થાય એવું નથી. શાસ્ત્ર ભાષામાં બોલે છે. શું બોલે છે? હા, શાસ્ત્ર ની ભાષામાં શાસ્ત્ર બોલે. એમ તમારી સમજણ થાય એ ભાષામાં નથી બોલતું શાસ્ત્ર. હા, એ બરાબર. માટે જ્ઞાની પુરુષ તમારી સમજણની ભાષામાં કહી આપે, તમારે ફોડ પાડી આપે. સમજ પડી ને?